નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય વૈદ્ય જગન્નાથજી દ્વિવેદીકૃત બાલસાથી. આપની સાથે હું છું જિજ્ઞાસા. હવે વસાણા બનાવવાની સિઝન શરૂ થઈ ગઈ છે, એટલે ખાસ જે મિલેટમાંથી વસાણું બનતું હોય છે એવું જ એક વસાણું આપના માટે લઈને આવ્યા છે. અને સાથે સાથે લીલા શાકભાજી પણ બજારમાં મળતા થઈ ગયા છે. ભાજીમાંથી અલગ અલગ વેરાયટી લોકો બનાવતા હોય છે, એટલે ખાસ ભાજીમાંથી પણ એક રેસીપી આપણે બનાવવાના છીએ. તો મોડું નથી કરતા, ચલો ફટાફટ જઈએ આજના કુકિંગ એક્સપર્ટ પાસે. આજે અમારી સાથે છે કુકિંગ એક્સપર્ટ દર્શના શાહ. દર્શનાબેન, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. દર્શનાબેન, શિયાળો આવે એટલે ઘરમાં સરસ મજાની સુગંધો આવવા લાગે છે, કેમ કે અવનવા પાક બનતા હોય છે, વસાણા બનતા હોય છે. તો ખાસ અમારા વ્યુઅર્સ માટે આજે આપણે એક વસાણું બનાવવું છે, તો આપણે કયું વસાણું બનાવીશું? જિજ્ઞાસા, આજે આપણે બનાવવાના છે વિન્ટર સ્પેશિયલ, જે છે રાગી મેથી લડ્ડુ. બિલકુલ. એટલે રાગી તો અત્યારે લોકો ખાતા જ હોય છે. હવે આ રાગીમાંથી લડ્ડુ કેવી રીતે બનાવાય છે, એના શું ફાયદાઓ છે, એ તમામ રેસીપી સાથે અમે આપના સુધી પહોંચાડીશું. સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે આ રાગી મેથી લડ્ડુ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે. દર્શનાબેન. ચોક્કસ. રાગીનો લોટ છે, મેથીનો પાવડર છે, ચણાનો લોટ છે કરકરો, અને ઘઉંનો લોટ છે કરકરો, ટોપરાની છીણ છે, ગુંદર છે, મિક્સ ડ્રાયફ્રૂટ છે. હવે એની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે બધાએ લોટ શેકી લેશું. વારાફરતી બધાએ અલગ અલગ શેકીશું, કારણ કે બધાનો શેકવાનો જે ટાઈમ છે એ અલગ અલગ હોય છે, એટલે અલગ અલગ આપણે શેકી લેશું. ઓકે. 1 ચમચી આપણે ઘી લેશું. અને ધીમા તાપે શેકવાનો. કાયમ કોઈ પણ લોટ શેકો, તમે કોઈ પણ વસાણું બનાવતા હોય કે સુખડી બનાવતા હોય કે શીરો બનાવતા હોય, પણ ધીમા તાપે જે શેકશો ને તેની સુગંધ બહુ સરસ આવશે. બિલકુલ. આપણે અત્યારે ઘઉંનો લોટ શેકી રહ્યા છે. દર્શનાબેન, એકદમ સરસ સુગંધ આવવા લાગી છે, એનો મતલબ એમ કે લોટ શેકાઈ ગયો છે. લોટ શેકાઈ ગયો છે, એનો કલર પણ થોડો ગુલાબી, આછો ગુલાબી થઈ ગયો હશે. આપણે એને પેનમાં કાઢી લઈએ છીએ. બીજો લોટ પણ શેકી લેશું. ફરી 1 ચમચી ઘી મૂકીશું અને હવે ચણાનો લોટ શેકી લેશું. દર્શનાબેન, અત્યારે લોકો મિલેટ તરફ બહુ વળ્યા છે અને અત્યારે આપણે રાગીના લડ્ડુ પણ બનાવી રહ્યા છીએ. તો આ જ રીતમાં, આ જ રેસીપીમાં બીજો કોઈ જો લોટ હોય, બીજા કોઈ મિલેટ હોય, તો પછી એમાંથી બનાવી શકાય? હા, ચોક્કસ બનાવી શકાય. દર્શનાબેન, આજકાલ લોકો એનર્જી બાર પણ બહુ બનાવતા હોય છે અને આ એક વસાણું થઈ ગયું. તો તમે શું સજેસ્ટ કરશો કે એનર્જી બારમાં પણ કંઈક નવા ઓપ્શન આપવા હોય તો તમે શું બનાવતા હોવ છો? અને જો બનાવતા હોવ તો એ અમારા વ્યુઅર્સ સુધી પણ તમે શેર કરો, તો વિન્ટરમાં એ લોકો પણ એને એન્જોય કરી શકે. ચોક્કસ. એનર્જી બારમાં તમે ઓટ્સ છે અને બધા સીડ્સ, જે સનફ્લાવર સીડ્સ છે, પમ્પકિન સીડ્સ છે, અને તરબૂજના અને ખરબૂજાના જે બીજ હોય, પંચમગજ હોય છે, બધું યુઝ કરીને તમે, અળસી છે, એ બધી વસ્તુ યુઝ કરીને તમે બાર બનાવશો તો બહુ જ હેલ્ધી છે. અને એની જગ્યાએ તમે એમાં સેજ એવું ચિયા સીડ્સ નાખીને, સેજ મીઠું અને જે મિક્સ હર્બ આવે છે એ નાખીને ખાલી એમને બેક કરી દેશો તોય પણ એ બહુ સરસ લાગે છે. ઘણા લોકો મધ પણ નાખીને બનાવતા હોય છે કે ગોળ નાખીને પણ એવી રીતે પણ બાર બનાવી શકાય છે. દર્શનાબેન, ખાસ તો તમને જે રીતે કુકિંગનો શોખ છે ને, અત્યારે પણ આપણે વસાણા બનાવી રહ્યા છીએ ને જ્યારે તમે મળો ત્યારે એક યુનિક રેસીપી સાથે તમે આવતા હો છો. તો આ 4 મહિના શિયાળાના તમે કંઈ પ્લાનિંગ કર્યું છે કે આ વખતે હું આ બનાવવાની છું? કેમ કે આખા 12 મહિનાની જે એનર્જી છે એ લોકો 4 મહિનામાં ખાઈને ભેગી કરતા હોય છે. ચોક્કસ. અમારે ત્યાં જે બને છે સૌથી વધારે તો અડદિયા પાક બનતા હોય છે, કે બધાને ભાવે છે અડદિયા પાક. અને એમાં હું ઘણા બધા વસાણા, લગભગ 15 થી 16 વસ્તુ એમાં એડ કરતી હોઉં છું. લગભગ વધારે પડતું ઘરે જ દળી લેતી હોઉં છું. ઘણા બધા એવા વસાણા છે કે જે ઘણાને ખબર પણ નથી હોતી કે એનું નામ શું છે, કે આ વસાણા હોય છે, પણ એ બધું યુઝ કરીને તમે બનાવશો તો એ તમારા માટે બહુ જ ફાયદેકારક છે. અને એવું નથી કે ખાલી આમાં જ યુઝ થાય છે, એ અડદિયામાં કે ઘણી બધી વસ્તુ છે કે જે સૌભાગ્ય સૂટ છે, અને તમે કોઈ પણ જેમ કે સુખડી બનાવતો એમાં પણ યુઝ કરી શકો છો. અને સુખડીમાં જેમ કે ઘઉંના લોટની જ બનાવતા હોય છે ઘણા લોકો, તો એની જગ્યાએ રાગીની સુખડી, એકલા રાગીના લોટની સુખડી તમે બનાવીને છોકરાઓને ખવડાવો તો કેલ્શિયમ પણ ઘણું મળી રહેશે છોકરાઓને, અને હેલ્ધી તો રહેશે જ. અને અત્યારે પણ એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. આ લોટ છે શેકાઈ ગયો છે. હા, લોટ શેકાઈ ગયો છે. પિંક કલર થઈ ગયો છે, એટલે આ પણ રેડી થઈ ગયો. હા, કાઢી લઈએ આપણે. હવે આપણે રાગીનો લોટ શેકી લઈશું.
દર્શનાબેન, ઘણી વખત જે લોકો ડાયટ ફોલો કરતા હોય એ લોકોને ડર લાગતો હોય છે કે આટલું બધું હેલ્ધી સવારમાં ખાઈને ઇનકેસ વર્કઆઉટ ના થતું હોય, ખાલી ફૂડ પર એ લોકો ફોકસ કરીને પોતાનું વજન ઓછું કરતા હોય, તો એ લોકોને ડર હોય કે આટલું હેલ્ધી, આટલું ઘીવાળું આવું બધું ખાઈને એમનું વજન ક્યાંક વધી ના જાય. તો એ લોકો માટે કોઈ સ્પેશિયલ એવી ડાયટ માટેનું વસાણું કે કંઈ તમે બનાવતા હોવ છો? ચોક્કસ. તમે અત્યારે જે મેં ઘી યુઝ કર્યું છે, તમને એવું થાય કે મારે ઘી ઓછું યુઝ કર્યું. ઘી તો આપણા હેલ્થ માટે બહુ જ સારું છે. એવું નથી કે ઘી આપણને નુકસાન કરે છે, પણ પ્રમાણસર ઘી લેવાનું. કે આપણે જેમ ઘી લીધું છે અત્યારે, તો એના કરતાં તમે ઓછું ઘી વાપરીને પણ તમે બનાવી શકો છો. આપણા શરીરને જે જાણવું છે કે આ જોઈન્ટ્સ છે, એના માટે ઘીની બહુ જ જરૂર છે. તો આપણે ઘી તો યુઝ કરવાનો, પણ ઓછા પ્રમાણમાં યુઝ કરવાનો. અને એવી વસ્તુ છે જે કે અત્યારે રાગીનું બનાવીએ છીએ, તો આપણે રાગીમાં કોરો લોટ શેકીને પણ બનાવી શકીએ છીએ. એની જગ્યાએ કે આપણે જેમ કે આ ઘી નાખીને શેકીએ, તો કોરો શેકી લેવાનો અને સેજ ઉપરથી ઘી નાખી દેવાનો. તો એવી રીતે પણ તમે બનાવી શકો છો. રાગીનો લોટ છે મેં 1 કપ લીધો છે. બીજા લોટ છે મેં 1/4 કપ લીધા છે, પણ અત્યારે રાગીનો લોટ વધારે લીધો છે, 1 કપ જેટલો. ખાસ તો દર્શનાબેન, રાગીની જો વાત કરવામાં આવે, કેમ કે અત્યારે પણ તમે રાગીમાંથી લડ્ડુ બનાવો છો, એ પહેલાં પણ તમે વાત કરી કે રાગીમાંથી બીજી પણ રેસીપી બનાવી શકાય, તો રાગીના શું ફાયદા છે શરીર માટે? રાગી આપણા હાડકા માટે કેલ્શિયમ બહુ જ પ્રમાણમાં હોય છે, બહુ જ બધા પ્રમાણમાં હોય છે કેલ્શિયમ એમાં. એટલે આપણે જો કેલ્શિયમ આપણે લેડીઝ માટે તો સૌથી વધારે જરૂર છે કે કેલ્શિયમની, જે દૂધમાંથી આપણે પૂરું, કારણ કે દૂધ બહુ ઓછું પ્રમાણમાં પીતા હોય આપણે, કે 1 કપ પીએ તો એનાથી આપણે પોષણ નથી મળી શકતું, કેલ્શિયમ પૂરું નથી મળતું. છાશ છે કે દહીં છે શિયાળામાં લેતા નથી હોતા. તો આ કેલ્શિયમ પૂરું પાડવા માટે આપણે રાગીનો લોટનો યુઝ કરીએ તો બહુ વધુ સારું છે. તમે હોટ ચોકલેટ જો બહાર પીતા હો, તો કોર્નફ્લોર ને કસ્ટર્ડ પાવડર યુઝ કરીને બનાવતા, તમે રાગીનો લોટ યુઝ કરીને પણ બહુ સરસ હોટ ચોકલેટ બનાવી શકો છો. રાગીનો લોટ કોરો શેકી લેવાનો અને એમાં ચોકલેટ અને કોકો પાવડર એડ કરી દેવાનો, એટલે બહુ સરસ કોકો જે બને છે, હોટ કોકો, એ બની જાય છે. એટલે મને એ જ સવાલ થતો હતો કે તમે સરસ મજાની કેક પણ બનાવતા હોવ છો, અને ખાસ તો વિન્ટરમાં કંઈક બ્રાઉની ટાઈપનું કંઈક ગરમ ગરમ ખાવાની પણ ઈચ્છા થતી હોય છે, ક્યારેક કોઈ કેક કપ ખાવાની ઈચ્છા થતી હોય, તો શું ઘરે તમે કોઈ હેલ્ધી એવું ફોર્મ બનાવતા હોવ છો? હું ઘરે રાગીની બ્રાઉની છે કે કપ કેક બધું બનાવતી હોઉં છું. છોકરાઓને ઘણીવાર મન થતું હોય કે મમ્મી એ બ્રાઉની ખાવી છે, તો બ્રાઉની એવું હોય છે કે બહાર મેંદાની બનતી હોય છે, તો હું હેલ્ધી બનાવવા માટે એને રિપ્લેસ કરીને એની જગ્યાએ રાગીનો લોટ યુઝ કરીને બ્રાઉની બનાવું છું. ભલે એની સાથે પછી થોડોક એવો મેંદો અથવા ઘઉંનો લોટ એડ કરું, પણ બ્રાઉની બનાવું તો રાગીની લોટની જ બનાવું છું. લોટ બધા આપણા શેકાઈ ગયા છે અને ગુંદર પણ તળી લીધું છે. અને તળ્યા પછી સેજ એવું મેં ટોપરું જે 1/4 કપ જેટલું હતું એને પણ સાથે એડ કરી દીધું હતું, જેથી એ શેકાઈ ગયું છે. હવે આપણે ગોળનો પાયો રેડી કરીશું. દર્શનાબેન, ઘણી વખત એવું થતું હોય છે કે તમે બધી જ પ્રોસેસ બરાબર કરી લો, લોટ શેકી લો, પરંતુ આ પાઈ બરાબર ના આવી હોય તો આખો તમારો પાક બગડી શકે. એટલે એવી કઈ તમે શરૂઆતી ટિપ્સ આપવા માંગશો કે જે પાઈ બનાવતી વખતે ખૂબ ધ્યાનમાં લેવાની છે, અને કેટલા સમય સુધી એને ગેસ પર રહેવા દેવાનું છે? સૌપ્રથમ જે ગોળનો પાયો કરવાનો હોય તો ગોળ સેજ ઢીલો હોય, પોચો ગોળ લેવાનો અને ગોળને એકદમ બારીક ઝીણો સમારી લેવાનો, જેથી તમારે છે ને ગોળ જલ્દી ઓગળી જાય. અને ઘી સાથે એડ કરવાનું, થોડુંક એવું ઘી એડ કરી દેવાનું, પછી તમારે જરૂર હોય તો પછી બીજું ઘી એડ કરવાનું, પણ ઘી થોડુંક તો એડ કરવાનું, જેથી પાયો છે એ બહુ સરસ બનશે. અને ધીમા તાપે થવા દેવાનો, ગોળ મેલ્ટ થઈ જાય એટલે ગેસ ઓફ કરી દેવાનો અને પછી બધી વસ્તુ મિક્સ કરી દેવાની, જેથી તમારો છે ને પાયો સરસ બનશે. અને જે એવું લાગે કે પાયો કડક થઈ ગયો છે તો 1 ચમચી તમે પાણી એડ કરી દેવાનું, જેથી પાયો છે ને તમારો કઠ્ઠા નહીં થઈ જાય અને જે પાક છે તમારો એ સોફ્ટ બનશે. આપણે પેનમાં ગોળ એડ કરીશું. અત્યારે મેં ઝીણો સમારેલો ગોળ લીધો છે અને 1.5 કપ જેટલો ગોળ લીધો છે.
એમાં ઘી એડ કરીશું. 1 ચમચા જેટલું ઘી એડ કરીશું. એટલે મોટો જે તમારો શાકનો ચમચો હોય એટલું ઘી એડ કરી દેવાનું. પછી તમને એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવતું તો તમે 1-2 ચમચી ઘી પાછળથી એડ કરી શકો છો. દર્શનાબેન, અત્યારે તો આપણે અહીંયા ગોળનો યુઝ કર્યો છે, પણ ઘણા લોકો ખાંડનો પણ ઉપયોગ કરતા હોય છે. તો બંનેની બનાવવાની રીતમાં અથવા તો સ્વાદમાં કોઈ ફરક આવે છે કે પછી બંને સરખા જ લાગે છે? ના, રીતમાં થોડીક ફરક આવી જશે. જે આપણે લોટ શેકીએ છીએ એ પ્રમાણે, પણ જે ગોળનો પાયો કરીએ છીએ તો એમાં પાણીની જરૂર નથી હોતી. પણ જે ખાંડની આપણે ચાસણી કરીશું તેમાં થોડીક એવી પાણી એડ કરીને પતલી ચાસણી બનાવવી પડશે. એટલે 1 તારની કે 1.5 તારની ચાસણી બનાવવી પડશે. એટલું ધ્યાન રાખવું પડશે. ચાસણીમાં ચેક કરવા માટે આપણે હાથમાં ઠંડી થાય એટલે સેજ એવી હાથમાં આવી રીતે લઈ લેવાની. તો સેજ તાર થશે, મોટો તાર થાય તો 1.5 તારની ચાસણી કહેવાય. એટલે એ બરાબર છે એના માટે. ઓકે. અને દર્શનાબેન, એવું પણ બનતું હોય છે કે જ્યારે વસાણું કોઈ પણ બને એટલે લોકો મહિનો ચાલે કે 15-20 દિવસ ચાલે એટલું તો બનાવતા જ હોય છે, કેમ કે વારંવાર આખી આ પ્રોસેસ કરવી લોકોને અઘરી લાગતી હોય છે ને, એટલો બધો ટાઈમ પણ નથી હોતો. બરાબર છે. તો શું ગોળ અને ખાંડમાંથી બંને અલગ અલગ આપણે જ્યારે બનાવીએ છીએ તો ગોળનું વધારે ચાલે અથવા તો ખાંડનું વધારે ન ચાલે એવું કંઈ હોઈ શકે? ના, એવું કંઈ નથી હોતું. કારણ કે આપણે ચાસણી જે બને છે એ પાકી તારવાળી ચાસણી થઈ ગઈ હોય છે. એટલે કંઈ ફરક નથી પડતો એનાથી. પણ જો તમે માવો એડ કર્યો હોય, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પાક બનાવતો હોય કે અડદિયા બનાવતા હોય, એમાં માવો યુઝ કર્યો હોય તો લાંબો ટાઈમ ના ચાલે. ઓકે. એટલે લાંબો ટાઈમ ચલાવવો હોય તો માવો છે અવોઇડ કરવો જોઈએ, નહીંતર થોડા સમય સુધી જ ખાઈ શકાય. હા, અઠવાડિયું કે 10 દિવસ તમે ખાઈ શકો છો માવો એડ કરેલું. એનાથી વધારે તમે નહીં યુઝ કરી શકો. પાયો જો ગોળ તમે જોઈ શકો છો, ગોળ એકદમ ઓગળી ગયો છે, મેલ્ટ થઈ ગયો છે, કોઈ પણ ગાંગડા નથી રહ્યા. એટલે હવે આમાં વસ્તુ આપણે એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટનો પાવડર છે, મેં મિક્સ ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં છે કાજુ, બદામ, પિસ્તા અને મગજતરીના બી છે, પમ્પકિનના સીડ્સ છે. એ બધું મેં એકસાથે મિક્સ કરીને અંદાજે બધાય લીધા છે. અત્યારે મેં 1 મોટો કપ લીધો છે. ડ્રાયફ્રૂટનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું કારણ એ છે કે મેથીનો પાવડર લઈએ છીએ, જેથી તેની કડવાશ થોડીક ઓછી થઈ જાય. તેના માટે મેં ડ્રાયફ્રૂટનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે. મેથીનો પાવડર 1/2 કપ છે. સૂંઠનો પાવડર છે એ મોટો જે ટેબલ સ્પૂન હોય છે એ 2 ચમચા લીધા છે. ગંઠોડા પાવડર છે એ પણ 2 ટેબલ સ્પૂન જેટલું લેવાનું છે. ઇલાયચીનો પાવડર છે, 4 થી 5 ઇલાયચીનો મેં ક્રશ કરી લીધી છે. જાયફળનો પાવડર છે, પિંચ નાખીશું. અને આ જે ગુંદર તળીને રાખ્યો હતો અને ટોપરાની છીણ છે એ પણ એડ કરી દઈશું. દ્રાક્ષ છે 2 ટેબલ સ્પૂન જેટલી. અને હવે જે બધા લોટ શેકીને રાખ્યા હતા એ પણ મિક્સ કરી દઈશું. હવે બધી સામગ્રીને ધીરે ધીરે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. ગોળની પાઈમાં તમામ લોટનું બરાબર મિશ્રણ થઈ ગયું છે ને ઠંડુ પણ થઈ ગયું છે ને હવે આપણે ફટાફટ લાડુ બનાવીએ. બધા લડ્ડુ વાળીને રેડી કરી લીધા છે. હવે એને ખસખસમાં દોડી લઈએ. તો જિજ્ઞાસા રેડી છે રાગી મેથી લડ્ડુ. ટેસ્ટ કરીને કહેજે કેવા લાગ્યા. શિયાળાની સવારમાં તમે એક આ રાગી મેથી લાડુ ખાઈ લેશો તો એકદમ ફ્રેશ પણ ફીલ કરશો, સાથે સાથે એનર્જીથી પણ ભરપૂર રહેશો.
તો લડ્ડુ બાદ હવે કંઈક આપણે એકદમ સ્પાઇસી અને ચટપટું બનાવીએ. દર્શનાબેન, હવે શું બનાવીશું? આપણે બનાવીએ છીએ હરિયાળી છોલે. ઓકે, હરિયાળી છોલે બનાવી રહ્યા છીએ. એનો મતલબ એમ કે છોલે તો આમાં જ હશે જ, પણ આ સિવાય બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર છે એ પણ આપણે જાણી લઈએ. સામગ્રીમાં છે આપણે પાલકની પ્યુરી છે, ડુંગળી ચોપ કરેલી છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે, હિંગ છે, ધાણા જીરું છે, મીઠું છે અને વંડરનો અચાર મસાલો છે. બાલસાથીનો આમળા પાવડર યુઝ કરીશું અને સાથે અંકુરનો ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કરીશું. બિલકુલ. દર્શનાબેન, આપણે રેસીપી શરૂ કરી એ પહેલાં તમે એક આ પ્યુરી કેવી રીતે બનાવી હતી એની થોડી ટિપ્સ ફટાફટ કહી દો. હા, ચોક્કસ. પાલકની પ્યુરી બનાવતા હોય ત્યારે ધ્યાન રાખવાનું એક વાતનું કે તમારો પ્યુરી જે છે એકદમ ગ્રીન કલરની રહે. તેના માટે પાલકને જ્યારે પાણી ઉકળી જાય, ધોઈ લીધા, સરખી સાફ કરીને ધોઈને પછી ઉકળતા પાણીમાં નાખી દેવાની અને ગેસ ઓફ કરી દેવાનું. અને પાણીનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું કે જેમાં એમાં ડૂબી જાય પાન, એટલું જ રાખવાનું. અને પછી એકાદ મિનિટ રાખીને તરત જ બરફનું ઠંડુ પાણી હોય તેમાં નાખી દેવાનું અને એવી રીતે 2 વાર ચેન્જ કરી લેવાનું, જેથી જે પાલકનું કલર છે એકદમ ગ્રીન કલરનું રહેશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ હવે. ચોક્કસ. આપણે અંકુરનો ગ્રાઉન્ડનટ ઓઇલ લેશું. 2 મોટા ચમચા જેટલું અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ લેશું. સેજ ગરમ થઈ જાય એના પછી આપણે હિંગ એડ કરીશું. ઓઇલ ગરમ થઈ ગયું છે, હિંગ એડ કરી દઈએ. પછી આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, જેમાં 5-6 કળી લસણ લીધું છે, 2 મરચાં લીલા મરચાં જે છે એ 2 લીધા છે અને આદુનો એક કટકો લીધો છે, તેને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. દર્શનાબેન, શિયાળામાં લોકો પાલક બહુ ખાતા હોય છે ને, અત્યારે આપણે પાલકમાંથી આ બનાવી રહ્યા છીએ, પણ આ સિવાયનું પાલકમાંથી તમે બીજું કંઈ બનાવતા હોવ છો ઘરે? હા, હું પાલકના પરાઠા પણ બનાવતી આવી રીતે. આ જે પ્યુરી છે તે મેં પરાઠાના લોટમાં એડ કરીને પાણીથી નહીં લોટ બાંધવાનો, આ પાલકની પ્યુરીથી જ લોટ બાંધી દેવાનું અને અંદર પનીરનું સ્ટફિંગ કરી દેવાનું. તો એ પણ બહુ સરસ લાગે છે. અને જેમ કે આ પ્યુરી છે એ સબ્જી બીજી બનાવીએ, મેં અત્યારે છોલે પાલક બનાવ્યા છે, એની જગ્યાએ તમે ફ્લાવર ઝીણું સમારીને વઘારી દેવાનું, ઘીમાં વઘારી દેવાનું અને ચડી જાય તેના પછી આ પ્યુરી એડ કરી દેવાની. તે પણ બહુ સરસ લાગે છે. ઓકે. સેજ સતળાઈ જાય પછી આપણે અનિયન છે, 1 ડુંગળી લીધી છે મેં અને ઝીણી ચોપ કરી લીધી છે. દર્શનાબેન, અત્યારે હવે શિયાળામાં એકદમ લીલી ભાજી બધી આવતી હશે, તો અત્યારે આપણે પાલકમાંથી આ બનાવી રહ્યા છીએ. તમે થેપલાની પણ વાત કરી કે પાલકમાંથી તમે બનાવતા હોવ છો, તો બીજા કોઈ ભાજીમાંથી કંઈ સૂપ કે બીજું કંઈ બનાવતા હોવ છો શિયાળામાં? હા, ભાજીમાં જેમ કહેવાય છે કે મેથીની ભાજી, પાલકની ભાજી, બથુઆની ભાજી, સરસોની ભાજી, એવી રીતે ઘણી બધી ભાજીઓ હોય છે. તેમાં આપણે એક ભાજી હજી ઉમેરી શકીએ છીએ જે સરગવાના પાન છે. તેને બહુ યુઝ નથી કરતા હોતા, બધાને એમ થાય કે આ શું યુઝ કરવાનું, પણ એનો બહુ સરસ આપણા શરીર માટે એટલો બધો ફાયદેકારક છે. એમાં કેલ્શિયમનું પ્રમાણ છે અને ઓર્થોરાઇટિસની, જેને હાડકાનો જે પ્રોબ્લેમ હોય છે તેના માટે બહુ જ ઉપયોગી છે. તે સરગવાના પાન તમે પરોઠા બનાવી શકો છો, મુઠિયા બનાવી શકો છો, સબ્જીમાં પણ યુઝ કરી શકો છો. એનો ઉકાળો પણ બહુ સરસ લાગે છે. તમે એમાં સેજ કડવાશ હોય છે એટલે તમે એને સેજ ક્રશ કરીને એને ગાળી લેવાના એના પાનને અને દૂધમાં એડ કરીને બનાવવાના, સેજ મધ નાખી દેવાનું, તેથી કડવાશ નહીં લાગે અને બહુ સરસ ટેસ્ટી લાગશે. દર્શનાબેન, આની પણ સરસ સુગંધ આવવા લાગી છે. એ થઈ ગયું છે રેડી? હા, ડુંગળી પણ સતરાઈ ગઈ છે. હવે આપણે બીજી સામગ્રી એડ કરી દઈએ. આમાં હવે ધાણા જીરુંનો પાવડર એડ કરીશું. 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરુંનો પાવડર છે. આમળાનો પાવડર છે, જે બાલસાથીનો આમળાનો પાવડર છે, બહુ સરસ હોય છે, તેને આમાં એડ કરીએ છીએ આપણે 1 ટીસ્પૂન જેટલું. આપણે આમાં ટમેટાની ખટાશ યુઝ નથી કરતા, તેને બદલે આમળાનો પાવડર યુઝ કરીએ છીએ. આમળાના ઘણા બધા બેનિફિટ્સ છે કે શિયાળામાં આમળા તો ખાવા જ જોઈએ, કે નૈના કોઠે એક આમળું ખાઈ લેવું જોઈએ. આમળાનો પાવડર, હળદર અને ફુદીનાના પાન એને ક્રશ કરીને પણ તમે સવારે લઈ શકો છો, તો બહુ સારું હોય છે. આમળામાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ ને બધું હોય છે, જે આપણે શિયાળામાં બહુ જ ઉપયોગી હોય છે. આંખ અને વાળ માટે તો બહુ સારા છે જ, કાયમ માટે યુઝ કરો તો બહુ સારું છે, પણ તમે શિયાળામાં તો યુઝ કરો જ. કિચન કિંગ મસાલો એડ કરીશું 1 ટીસ્પૂન. મસાલા બધા શેકાઈ ગયા છે. હવે આમાં
પાલકની પ્યુરી એડ કરી દઈએ. દર્શનાબેન, અત્યારે તમે જે રીતે પાલકની પ્યુરી એડ કરી એવી જ રીતે છોલેમાં બીજી કોઈ ભાજી એડ કરી શકાય? હા, કરી શકાય. તમે મિક્સ કરીને તમે પાલક અને મેથીની બંને મિક્સ કરીને પણ યુઝ કરી શકો છો. બથવાની ભાજી હોય છે, તમે એવી રીતે મિક્સ ભાજી પણ યુઝ કરીને બનાવી શકો છો. બથવાની ભાજી જે હોય છે, ચીલની ભાજી પણ કહેતા હોય છે ઘણા, એ પણ યુઝ કરી શકાય છે. જિજ્ઞાસા, અમે આ ચણા બાફતા ટાઈમે એમાં તેજપત્તા, તજ અને એલચો એ એડ કરીને બાફી લીધા છે. લગભગ 6 થી 7 સીટી કરી છે, જેથી એકદમ સોફ્ટ બફાઈ ગયા છે. હવે આપણે એમાં એડ કરી દઈએ. આ જે તજ અને તમાલપત્ર છે એમાં જ રહેવા દેવાના, અને જે બાફતા ટાઈમે જે પાણી પણ એમાં રહ્યું હોય ચણાની સાથે જે, એ પણ પાણી એડ કરી દેવાનું, જેથી આપણે બીજું જે વધારાનું પાણી છે એ એડ કરવું ના પડે. સરસ રીતે મિક્સ કરી લેશું અને પછી ઉપરથી એમાં છેલ્લે સોલ્ટ એડ કરીશું. મેં બાફતા ટાઈમે છોલેમાં તો મીઠું એડ કરેલું છે, પણ પાલકના જે ભાગનું મીઠું છે એ એડ કરી દઈએ. હાફ ટીસ્પૂન જેટલું લગભગ મીઠું એડ કરીશું. અને વંડરનો અચાર મસાલા, જે મારા ટેસ્ટ અને મારા ટ્વિસ્ટની રેસિપી છે, એમાં યુઝ કરીશું. 1 ટીસ્પૂન અચાર મસાલા એડ કરીશું. દર્શનાબેન, આપણી સબ્જી રેડી થઈ ગઈ છે? હા, રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. જિજ્ઞાસાબેન, સબ્જી રેડી થઈ ગઈ છે. હવે એને ગાર્નિશ કરી દઈએ. ગાર્નિશિંગ માટે શું લીધું છે? મેં અનિયન રિંગ લીધી છે અને ટમેટાનું એક ફ્લાવર બનાવ્યું છે. રેડી છે હરિયાળી છોલે, મારા ટેસ્ટ અને મારા ટ્વિસ્ટની અચાર મસાલા, વંડરનો અચાર મસાલા યુઝ કરીને બનાવેલી રેસિપી. તો એકદમ સ્પાઇસી, ગરમા ગરમ અને ચટપટી હરિયાળી છોલે રેડી થઈ ગયા છે. આજે જો તમે બજારમાં જવાના હોય અને તમને જો પાલક દેખાઈ જાય છે તો પછી આ રેસિપી બનાવવાનું ના ચૂકતા. દર્શનાબેન, આટલી સરસ સ્પાઇસી અને મસાલેદાર રેસિપી માટે આપને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. દર્શનાબેન, આમળા પાવડરનો તમે જે યુઝ કર્યો છે બાલ સાથીના, ખાસ એના માટે તમને આ બીજું ગિફ્ટ મળે છે વૈદ્ય જગન્નાથજી દ્વિવેદી કૃત બાલ સાથી તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે બાલ સાથી, 100 કરતા વધુ વર્ષોથી બાળકોનો સાથી. જો તમે પણ કંઈક વસાણું બનાવવા માંગતા હોવ તો તમને આજે એ ઓપ્શન મળી ગયો હશે. રાગી મેથી લાડુ તમે ઘરે બનાવી શકો છો. 12 માસ આ લાડુ ખાઈને તમે ફિટ અને હેલ્ધી રહી શકો છો.